ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણની અંદર આ વસ્તુ શીખી ગયા છો અને હવે 12મા ધોરણની અંદર તમને આ જ ટોપિક જે છે તે એક્ઝામમાં પૂછાશે 4 માર્ક્સ માટે, બરાબર. અને એના માટે જરૂરી છે કે તમે આ જે ઇનડાયરેક્ટ સ્પીચના જે નિયમો છે તે વ્યવસ્થિત સમજો અને એના જે પેરેગ્રાફ જે છે તે તમે સોલ્વ કરો, બરાબર. બને એટલી એની પ્રેક્ટિસ આપણે જેટલી વધારે કરીશું એટલી આ વસ્તુ આપણા માટે સારી રહેશે. હવે એ સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક એનું બેઝિકની વાત આપણે કરી લઈએ. તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? કે ભાઈ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ હોય એને મૂળ સ્વરૂપમાં જ, એટલે કોઈ પણ પ્રકારના ચેન્જ કર્યા વગર, બરાબર, સેમ જ રજૂ કરવામાં આવે, પ્રેઝન્ટ કરવામાં આવે તો એ ડાયરેક્ટ સ્પીચ છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ભાઈ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ હોય તે અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે, બરાબર, કોઈ ચેન્જીસ કર્યા સાથે, તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એના માટે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવા માટે અમુક ચેન્જીસ કરવા પડતા હોય છે. જેમ કે સર્વનામમાં ફેરફાર છે, ક્રિયાપદમાં ફેરફાર છે, સ્થળ અને સમયની સમીપતા સૂચવનારા એટલે સમય સૂચક શબ્દોમાં જે ફેરફાર છે, બરાબર, ટેન્સના જે ચેન્જીસ જે કહેવાય છે તે, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બના જે ચેન્જીસ છે, આપણે કનેક્ટિવ્સ લખવા પડે છે, બરાબર. આગળ આપણે આ બધું ભણી જ ગયા છે, થોડુંક એનું બેઝિકની આપણે વાત કરી રહ્યા છીએ. તો જો ક્રિયાપદોના જે ચેન્જીસ હોય છે તે આ પ્રમાણે હોય છે કે એમ ઇઝ આર હોય તો એનું વોઝ કે વેર કરવામાં આવે છે. પછી વોઝ કે વેર આપી હોય તેનું હેડ બીન થાય છે. પછી ડુ અને ડઝ હોય તો તેનું ડીડ થાય છે. ડીડ આપી હોય તો તેનું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃતનું રૂપ લખવામાં આવે છે. પછી હેવ કે હેઝ હોય તો તેનું હેડ લખાય છે. કેનનું કુડ લખાય છે. મેની જગ્યાએ માઇટ લખાય છે. વિલ અને શેલ હોય તેનું વુડ લખાય છે. ત્યાર પછી એવી જ રીતે કુડનું કુડ જ થશે, માઇટ જેમ છે તેમ જ લખાશે અને શુડનું શુડ જ, વુડનું વુડ, મસ્ટનું મસ્ટ અને હેડનું હેડ લખવામાં આવશે, બરાબર. એટલે એવા કોઈ ચેન્જીસ આની અંદર થતા નથી. પછી જો ક્રિયાપદ સાદા વર્તમાનકાળના ક્રિયાપદ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળના ક્રિયાપદ થઈ જાય છે. એટલે V1 હોય તેનું V2 કરવામાં ભૂતકાળનું રૂપ લખવામાં આવે છે. અને જો ભૂતકાળ હોય તો હેડ વત્તા ભૂતકૃતન લખાય છે, બરાબર. જેમ કે જો પ્લેડ છે તો તેનું શું લખાય છે? હેડ પ્લેડ લખાય છે. રોટ સેકન્ડ ફોર્મ છે તો તેનું હેડ રિટર્ન લખાય છે. તો આ પ્રમાણે એના ચેન્જીસ થાય છે. તો હવે આપણે જોઈએ કે સ્થળ અને કાળની સમિતિ ભાઈ જે નજીકતા દર્શક શબ્દો હોય એમાં ચેન્જીસ કયા પ્રકારે થાય છે? તો ધીઝ હોય તેનું ડેટ થાય છે. આ ધીઝનું ધોઝ થશે. હિયરનું ધેર થશે. ટુડેનું ડેટ ડે થશે. પછી ટુ નાઇટનું ડેટ નાઇટ કરવામાં આવશે. નાવ હોય કે જસ્ટ નાવ હોય તેનું ધેન થશે. પછી એગો હોય એનું બિફોર કરવામાં આવશે. ધઝ હોય તો એનું સો લખાશે. સો ફાર હોય તો ટીલ ડેટ ટાઈમ લખાશે, બરાબર. આ બધું આપણે આગળ ભણી ગયા છે. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે કે ધ ડે બિફોર લખવામાં આવે છે. ધ લાસ્ટ ડે પણ લખી શકાય છે. લાસ્ટ વીક કે મંથ કે યર હોય તો ધ પ્રીવિયસ વીક કે મંથ અથવા યર લખવામાં આવે છે. પછી ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે લખાશે અથવા તો ધ ફોલોઈંગ ડે અથવા ધ ડે આફ્ટર. નેક્સ્ટ વીક હોય, બરાબર, નેક્સ્ટ વીક કે નેક્સ્ટ મંથ હશે તો એના માટે ધ ફોલોઈંગ વીક ઓર મંથ ઓર યર કાં તો પછી નેક્સ્ટ, બરાબર ને, કે ધ ફોલોઈંગ વીક એ રીતે લખવામાં આવે છે. અને કમ હોય તો કેટલાક સંજોગોમાં એની અંદર કમનો ગો લખવામાં આવે છે. તો આ બધા જે ચેન્જીસ જે છે તે આપણને ખાસ યાદ રહેવા જોઈએ, તો જ આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકીએ છીએ, બરાબર. અને તે ઉપરાંત સર્વનામના જે ચેન્જીસ હોય છે, બરાબર, તે પણ આપણને શું છે કે આપણે ખબર પડી જાય એની અંદર કોઈ નિયમ નથી. એટલે મીન્સ કે ધારો કે આઈ લખ્યું હોય, મી હોય કે માય હોય તો તે બોલનાર માટે આવે છે. તો બોલનાર વ્યક્તિ જે હોય એ પ્રમાણે એની અંદર ચેન્જ કરવા પડે છે. પછી તે ઉપરાંત યુ હોય કે યોર હોય તો તે સાંભળનાર માટે આવે છે. તો એમાં એ પ્રમાણે ચેન્જીસ થાય છે. ઓકે, તો એ પ્રમાણે એની અંદર ચેન્જ થાય છે. હવે જો આપણે જોઈએ એસરેટિવ સેન્ટેન્સ. આપણે એસરેટિવ સેન્ટેન્સ વાક્યની અંદર કયા પ્રકારની આપણે ચેન્જીસ કરવાના હોય છે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ભાઈ અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ હોય છે. વિધાન વાક્ય એટલે કે એસરેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પરેટિવ, બરાબર, એટલે કે
આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય માટે એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને શુભેચ્છા દર્શક વાક્ય જે હોય તે ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય છે. હવે આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરતા પહેલાં થોડા એ પ્રકારના સેન્ટેન્સીસ જે છે તે આપણે જોઈ લઈએ તો આપણા માટે કામ થોડુંક સહેલું થઈ જશે. ડાયરેક્ટ આપણે પેરેગ્રાફ પર જઈશું તો થોડા નિયમો આપણે ધ્યાન નહીં રહે, એટલે સેન્ટેન્સ પરથી આપણે ધીમે ધીમે પેરેગ્રાફનું સોલ્યુશન તરફ જઈશું. તો જુઓ, પહેલાં આપણે જોઈએ એસરેટિવ સેન્ટેન્સ. જો એને એસરેટિવ વાક્યને હકાર કે નકાર વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ લખાય છે, બરાબર. પછી કદાચ વિશેષ માહિતી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ફોર્મ્ડ પણ લખવામાં આવે છે. અને પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો એના જવાબમાં આપણે રિપ્લાઇડ લખીએ છીએ, બરાબર. રિપ્લાઇડ લખવામાં આવે છે. અને દરેક વિધાન વાક્યનો સંયોજક શું લખાય છે? ધેટ, બરાબર. કનેક્ટિવ શું લખાશે? ધેટ. તો જુઓ, આપણે થોડાક એક્ઝામ્પલ એના જોઈએ. મિસ્ટર સહાની સેડ ટુ હિઝ વાઇફ, આઈ કેન નોટ એકોમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે, બરાબર. તો શું લખાશે? મિસ્ટર સહાની સેડ ટુ હિઝ વાઇફ, મિસ્ટર સહાનીએ તેમની વાઇફને કહ્યું કે આઈ કેન નોટ એકોમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે, કે ભાઈ હું તમારી સાથે આજે ડ્રામા જોવા આવી શકું તેમ નથી. તો જો મિસ્ટર સહાની સેડ ટુ જે છે એની જગ્યાએ આપણે શું લખી દઈશું? ટોલ્ડ હિઝ વાઇફ. પછી કનેક્ટિવ તરીકે જો અહીંયા ડેટ લખાયું, બરાબર. હવે જોજો, બરાબર ધ્યાન આપજો, અહીંયા આઈ લખાયું છે તો આઈ જે છે તે બોલનાર માટે, બોલનાર કોણ છે? અહીંયા સહાની, તો એના માટે અહીંયા હી લખાશે. પછી કેન નોટનું કુડ નોટ થઈ જશે. એ કંપની જેમ છે તેમ જ રહેશે, બરાબર. અહીંયા નિયમ આપણે ધ્યાન રાખવાનો કે જો સહાયકારક ક્રિયાપદ હોય તો એની અંદર જ્યારે ચેન્જ થાય છે તો એની સાથેના ક્રિયાપદમાં કોઈ ચેન્જ થતો નથી. પછી જો યુ આવ્યું તો યુ એમની વાઇફ માટે, સાંભળનાર વ્યક્તિ કોણ છે? એમની વાઇફ છે, તો એ લેડી માટે અહીંયા હર લખાશે, બરાબર. ટુ સી ધ ડ્રામા અને ટુડે, ટુડેનું શું થઈ જશે? ધેટ ડે. પછી જો કાજલબેન સેડ ટુ હર સન, આઈ પેડ યોર ફીસ ટુ યોર ટીચર યસ્ટરડે. તો જો કાજલબેન સેડ ટુની જગ્યાએ શું લખાશે? ટોલ્ડ હર સન. અને ટુડેની જગ્યાએ શું લખાશે? ધેટ ડે. આઈની જગ્યાએ શી, પેડ જે છે એની જગ્યાએ હેડ અને પેડ લખાશે. યોર ફીઝનું શું થશે? હીઝ ફીઝ, બરાબર. કારણ કે યોર એમના છોકરા માટે આવે છે એટલે એનું હીઝ થઈ જશે. પછી ફીઝ ટુ યોર ટીચર, એ પણ એના ટીચર એટલે હીઝ ટીચર, બરાબર. એના છોકરાના ટીચર એટલે હીઝ ટીચર. અને પછી યસ્ટરડે છે તો ધ પ્રીવિયસ ડે લખવામાં આવશે, બરાબર. પછી જો માય અંકલ સેડ ટુ મી, આઈ શેલ ગીવ યુ 50 રૂપીઝ ટુમોરો, કે ભાઈ મારા અંકલે મને કહ્યું કે હું તને આવતીકાલે 50 રૂપિયા આપીશ. ઓકે, તો જુઓ શું આવશે આની અંદર કે માય અંકલ સેડ ટુ છે એનું ટોલ્ડ લખાશે અહીંયા મી. પછી કનેક્ટિવ તરીકે શું લખાશે? ધેટ, બરાબર. વિધાન વાક્ય છે એટલે ધેટ જ આવશે. હવે જુઓ અહીંયા આઈ લખાયું છે તો આઈ જે છે તે બોલનાર માટે, બોલનાર કોણ છે? અંકલ છે, તો અંકલ માટે અહીંયા શું લખાશે? હી. પછી શેલ છે તો એનું શું થઈ જશે? વુડ, બરાબર. વિલ કે શેલ હોય તો પણ એનું શું થઈ જશે? વુડ થઈ જશે. ગીવનું ગીવ, યુ આવ્યું તે સાંભળનાર માટે એટલે કોણ છે? મી, તો મીનું મી જ લખાશે. 50 રૂપીઝ અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, બરાબર. ખબર પડે છે ને. પછી જો આઈ સેડ પ્રતીક યુ ઓલવેઝ ફાઇન્ડ એક્સક્યુઝ ટુ મી, તો મેં કહ્યું કે પ્રતીક તું હંમેશા મારી અંદર કોઈ ભૂલો શોધે છે. તો આઈ જે પર્સન જે છે એ પ્રતીક સાથે વાત કરે છે એટલે આઈ ટોલ્ડ પ્રતીક. પછી ધેટ લખાશે. યુની જગ્યાએ શું લખાય? હી. ઓલવેઝનું ઓલવેઝ. પછી ફાઇન્ડની જગ્યાએ શું આવશે? ફાઉન્ડ. એક્સક્યુઝ ટુ મી, બરાબર. અહીંયા જો બોલનાર વ્યક્તિ આઈ જ છે એટલા માટે અહીંયા મી લખાશે. પછી જુઓ ધે સેડ વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન્સ સર, તો હવે અહીંયા સર શબ્દ લખાયા છે તો ધે એટલે તેઓ જે છે તે તેમના સર સાથે વાત કરી રહ્યા છે, ટીચર સાથે વાત કરી રહ્યા છે. તો ધે ટોલ્ડ ધેર, સર કાં તો ટીચર લખાશે, બરાબર. પછી કનેક્ટિવ શું લખાશે? અહીંયા ધેટ. ધે ટોલ્ડ ધેર સર કે ટીચર ધેટ. હવે જો વી લખાયું, વી એટલે કોણ? અમે, બરાબર. તો અમે શબ્દ જ્યારે આપણે બોલીએ તો અમે એટલે કે વી જે છે તે બોલનાર અને સાંભળનાર બંને માટે આવે તો એનું શું થઈ જશે? અહીંયા ધે થઈ જશે. પછી જો ડુ નોટ વર્તમાન કાળ છે તેનું ભૂતકાળમાં શું થઈ જશે? ડીડ નોટ.
પછી આન્સરનું આન્સર આવશે યોર, તેનું શું થઈ જશે હિઝ, અને ક્વેશ્ચન. ઓકે, ખબર પડે છે ને? તો આ પ્રમાણે એકદમ જે સહેલા જે વાક્ય છે, વિધાન વાક્ય છે, એની આપણે ચર્ચા કરી. કારણ કે આ જ વાક્ય પરીક્ષાની અંદર જ્યારે તમને 4 માર્ક્સમાં પૂછાશે તો તમને 5 પ્રકારના વાક્યો એક જ પેરેગ્રાફમાં આવી શકે છે, બરાબર? એટલે એનો ખાસ તમારે અભ્યાસ કરવો પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે. ચલો હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો જો પ્રશ્નાર્થ વાક્યના 2 પ્રકાર પડે છે, એક તો WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન, બરાબર? એટલે કે જેને ઇન્વર્ઝન કહેવામાં આવે છે તે. તો WH ક્વેશ્ચનની અંદર આપણે ખબર જ છે કે જે પ્રશ્નાર્થ વાક્ય જે છે તે હુ, હુમ, હુઝ, વિચ, વોટ, વેન, વેર, વાય, ફોર હુમ કે ફ્રોમ વેર, હાઉ મેની કે હાઉ મચથી શરૂ થતા હોય તે WH ક્વેશ્ચન છે, બરાબર ને? અને એની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખાશે? એસ્ક્ડ લખાશે મોટે ભાગે. ઓકે, પછી જે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય છે, યસનો ક્વેશ્ચન જે હોય છે, એની અંદર શું હોય છે કે એવા ક્વેશ્ચન જે છે તે ટુ બીથી શરૂ થાય છે, ટુ હેવથી કાં તો ટુ ડુથી. એટલે ટુ બીના રૂપ એટલે કયા? એમ, ઇઝ, આર, વોઝ, વેર, બરાબર? ટુ ડુ વાળા ડુ, ડઝ કે ડીડ. અને હેવ હોય એટલે હેવ, હેઝ કે હેડ હોય. એટલે આમાં શું હોય કે આ જે સેકન્ડ ટાઈપ જે છે તે ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. એના આન્સર હંમેશા યસ કે નોમાં જ આવે છે. જ્યારે WH ક્વેશ્ચન જે છે તે કેવા છે કે ભાઈ એનો આન્સર કોઈ પણ દિવસ યસ કે નોમાં આવતા નથી. ઓકે, ચલો પછી આમાં જે ખાસ આપણે યાદ રાખવાનું જે છે તે એ છે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન જે હોય છે એની અંદર સંયોજક ઇફ કે વેધર લખવામાં આવે છે, બરાબર? ઇફ અથવા વેધર. હવે આપણે મોટે ભાગે ઇફનો જ ઉપયોગ કરીશું, બરાબર? તો આમાં સિમ્પલ ક્વેશ્ચન હોય તો કનેક્ટિવ તરીકે શું લખાશે? ઇફ. પણ પેલા WH ક્વેશ્ચન હોય તો એમાં કનેક્ટિવ તરીકે શું લખાશે? કે જેનાથી વાક્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ જ શબ્દને આપણે કનેક્ટિવ તરીકે લખીશું, બરાબર? જો અહીંયા લખ્યું જ છે કે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યના સંયોજક આપેલ જે WH શબ્દ છે તે જ ઇનડાયરેક્ટમાં આવે છે. એટલે જે આમાંથી ધારો કે જે શબ્દથી પ્રશ્ન પૂછ્યો હોય એ શબ્દને જ કનેક્ટિવ તરીકે લખાય છે. ચલો હવે આપણે થોડા એના એક્ઝામ્પલ જોઈએ. The manager said to Rohini, "What are you talking with me now?" તો મેનેજર જે છે તે રોહિણીને ક્વેશ્ચન કરી રહ્યા છે કે તું મારી સાથે અત્યારે શું વાત કરી રહી છે. તો જો મેનેજર જે સેડ છે એના માટે અહીંયા પ્રશ્ન છે એટલે એક્શન થઈ જશે રોહિણી, પછી વોટનું વોટ જ. પછી હવે જોજો, બરાબર ધ્યાન આપજો કે આમાં શું હોય છે કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે એને વિધાન વાક્ય પહેલાં બનાવવું પડે છે અને પછી એનું ઇનડાયરેક્ટ થાય છે. એટલે જો વોટનું વોટર લખાશે, પછી આર યુને આપણે ઉલટાવી દેવાનું યુ આર, બરાબર? આર યુને ઉલટાવી દઈએ એટલે યુ આર થઈ જાય. તો યુ જે છે તે કોના માટે આવે છે? સાંભળનાર માટે. સાંભળનાર કોણ છે? રોહિણી, એટલે શી. પછી આરની જગ્યાએ વોઝ, વોટ શી વોઝ ટોકિંગ વિથ. મીની જગ્યાએ શું આવશે? હિમ. અને નાવનું શું થશે? ધેન, બરાબર? કે ધ મેનેજર આસ્ક્ડ રોહિણી what she was talking with him then. ઓકે, જો આપણે ફરીથી સમજી લઈએ કે said to છે એની જગ્યાએ આપણે asked લખ્યું, પછી વોટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે વોટને જ આપણે કનેક્ટિવ તરીકે લખી દીધું. ત્યારબાદ આર યુનું ઉલટાવી દેવાનું એટલે યુ આર થઈ જાય. તો યુ જે છે તે સંભળાટ રોહિણી માટે આવે છે એટલે એના માટે શી થઈ જશે. પછી આરની જગ્યાએ વોઝ આવી જશે કારણ કે શી એક વચન છે એટલે વેર નહીં આવે, બરાબર? એટલે વોઝ આવશે. શી વોઝ. આઈએનજી વાળું રૂપ જે છે તેમાં ખાસ ધ્યાન રાખવાનું કે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ જે છે એમાં ક્યારેય કોઈ ચેન્જ નથી થતો, એ જેમ છે તેમ જ લખાય છે. વોટ શી વોઝ ટોકિંગ વિથ મીની જગ્યાએ શું લખાશે? હિમ. અને પછી નાવની જગ્યાએ શું લખાશે? ધેન. ઓકે, અને પ્રશ્ન ચિહ્ન છે કે અવતરણ ચિહ્ન છે, અલ્પવિરામ છે, બધું નીકળી જશે. ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન ચિહ્ન આપણાથી ભૂલથી લખી ન દેવાય. પછી જુઓ, I said, Jignesh, where did I meet you Sunday? એટલે I said એટલે મેં કહ્યું કે જિગ્નેશ
આપણે ગયા સન્ડે ક્યાં મળ્યા હતા, બરાબર? વેર એટલે ક્યાં. તો જો આઈ આસ્ક્ડ જિગ્નેશ, પછી વેરનું વેર, પછી જો ડીડ આઈ જે છે એને આપણે ઉલટાવી દઈએ આઈ ડીડ. તો આઈ બોલનાર માટે, તો બોલનાર કોણ છે? આઈ જ છે, તો આઈનું આઈ જ લખાશે. પછી ડીડની જગ્યાએ શું આવી જશે? હેડ. પછી મીટનું મેટ, વેર આઈ હેડ મેટ, યુની જગ્યાએ શું આવી જશે? હિમ. વેર આઈ હેડ મેટ હિમ લાસ્ટ સન્ડે એટલે શું થશે? ધ પ્રીવિયસ સન્ડે. ઓકે. પછી જુઓ, ધ પ્રિન્સિપલ આસ્ક્ડ હાઉ ડુ યુ ગેટ ગુડ માર્ક્સ વિધાઉટ માય હેલ્પ સ્ટુડન્ટ્સ. એટલે પ્રિન્સિપલે પૂછ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ, તમે મારી હેલ્પ વગર સારા માર્ક્સ કેમ મેળવો છો, બરાબર? કેવી રીતે મેળવો છો એમ. તો શું લખાશે? જો પહેલાં ધ પ્રિન્સિપલ આસ્ક્ડ, કોને પૂછે છે? સ્ટુડન્ટ્સને. તો સ્ટુડન્ટ્સ અહીંયા લખ્યું છે ને આપણે આગળ જ લખી દેવાનું. ધ પ્રિન્સિપલ આસ્ક્ડ સ્ટુડન્ટ્સ. હવે જો અહીંયા હાઉથી ક્વેશ્ચન છે એટલે હાઉને હાવ જ આપણે રહેવા દઈએ, બરાબર? પછી ડુ જે છે, જો આવી રીતે આવા પ્રશ્ન વાક્યમાં જે ડુ, ડઝ કે ડીડનો ઉપયોગ થતો હોય ને તો એને આપણે કાઢી નાખવાનો, એનો ઉપયોગ જ નહીં કરવાનો અહીંયા. ઓકે, એટલે એને આપણે હટાવી દઈએ. પછી શું લખ્યું છે? યુ. તો યુ જે છે તે સાંભળનાર માટે આવે. સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ. એટલે હાઉ ધે, યુ સ્ટુડન્ટ્સ માટે આવે તો એના માટે ધે થઈ જશે, કારણ કે થર્ડ પર્સન છે. ધે ગેટ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? ગોટ. ગુડ માર્ક્સ વિધાઉટ માય હેલ્પનું શું થઈ જશે? હિઝ હેલ્પ. ઓકે. ધ પ્રિન્સિપલ આસ્ક્ડ સ્ટુડન્ટ્સ હાઉ ધે ગોટ ગુડ માર્ક્સ વિધાઉટ માય હેલ્પની જગ્યાએ માયનું શું થઈ જશે? પ્રિન્સિપલ માટે છે એટલે હિઝ અને હેલ્પ. હવે અહીંયા પાછું આપણે સ્ટુડન્ટ્સ જે વર્ડ અહીંયા લખ્યો હતો ડાયરેક્ટ સ્પીચમાં એને લખવાની જરૂર નથી. પછી જુઓ, અમિત સેડ ટુ અનુરાધા ઇઝ યોર મધર ઇલ. તો અહીંયા સેડ ટુનું શું થઈ જશે? આસ્ક્ડ, બરાબર? પછી જુઓ, હવે આ પ્રશ્ન વાક્ય જે છે તે સિમ્પલ છે, જો આ ડબલ્યુએચ નથી. તો સિમ્પલ છે એટલા માટે કનેક્ટિવ તરીકે શું લખાશે? ઇફ. પછી જુઓ, ઇફ આપણે લખી દીધું યોર મધરનું હર મધર થઈ જશે, કારણ કે યોર અનુરાધા માટે આવે છે, છોકરીનું નામ છે એટલે હર મધર. ઇફ હર મધર, પછી ઇઝ લખાશે તો ઇઝનું પણ શું થઈ જશે? વોઝ. ઇફ હર મધર વોઝ ઇલ. ઓકે. પછી જો આઈ આસ્ક્ડ સંજય ડઝ યોર ફાધર નો મી. તો આઈ આસ્ક્ડ સંજય, જો આસ્ક્ડ આપી દીધું છે એટલે આપણે સેમ લખી દીધું. પછી જો સિમ્પલ ક્વેશ્ચન છે એટલે આપણે ઇફ લખી દીધું. પછી યોર ફાધરનું શું લખાયું અહીંયા? હિઝ ફાધર. અને નોની જગ્યાએ શું લખાશે? ન્યૂ. અને મીનું મી, બરાબર? અને આજે આ પ્રકારે ડઝ કે ડુ એવું કંઈ પણ હોય તે હંમેશા નીકળી જશે, એને આપણે રિમૂવ કરી દેવાનું. પછી જુઓ, ધ ગ્રેન્ડફાધર સેડ ટુ ધ બોયઝ હેવ આઈ ટોલ્ડ યુ ધી સ્ટોરી. તો અહીંયા સેડ ટુ છે એની જગ્યાએ આપણે પહેલાં તો આસ્ક્ડ લખી દેવાય. ધ ગ્રેન્ડફાધર આસ્ક્ડ ધ બોયઝ. પછી સિમ્પલ ક્વેશ્ચન છે એટલા માટે કનેક્ટિવ શું આવશે? ઇફ. પછી હેવ આઈ છે એને આપણે ઉલટાવી દેવાનું એટલે આઈ હેવ થઈ જાય. તો આઈ બોલનાર માટે, બોલનાર કોણ છે? ગ્રેન્ડફાધર એટલે હી. પછી હેડ અને ટોલ્ડ. ઇફ હી હેડ ટોલ્ડ યુ જે છે તે સાંભળનાર માટે, સાંભળનાર કોણ છે? બોયઝ એટલે ધેમ. અને ધી સ્ટોરીનું શું થઈ જશે? ધેટ સ્ટોરી. પછી જો રોનક સેડ પાપા મે આઈ સી યોર પેન. તો રોનક આસ્ક્ડ હિઝ પાપા એટલે મીન્સ કે ફાધર મે આઈ સી યોર પેન. તો જો મે, હવે આ પણ પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ જ છે એટલે જો કનેક્ટિવ તરીકે શું લખાયું? ઇફ. ઇફ પછી મે આઈને ઉલટાવી દઈએ તો આઈ મે થઈ જાય. તો આઈની જગ્યાએ અહીંયા શું આવશે? હી. મેનો શું થશે? માઇટ. ઇફ હી માઇટ યોર પેન. તો સીનું સી જ રહેશે. કેમ? કારણ કે મેનું આપણે માઇટ કર્યું, આ મોડલ એક્ઝેલરી છે, બરાબર? મોડલ એક્ઝેલરીમાં જેમ છે તેમ જ રહેશે ને. તો મેની જગ્યાએ માઇટ આવી જશે અને પછી સીનું સી જ રહેશે. પછી યોર છે તો યોર સાંભળનાર માટે આવે. તો સાંભળનાર કોણ છે? પાપા એટલે મીન્સ કે ફાધર. તો એમના માટે અહીંયા શું લખાશે? હિઝ અને પછી પેન. ઓકે. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન જે છે તે આ પ્રમાણે થશે. થોડીક એની આપણે વાત હજી કરી લઈએ કે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન જે હોય છે તે બે ટાઈપના હોય છે.
સિમ્પલ એટલે કે ઇન્વર્ઝન અને WH. તો સિમ્પલ એટલે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન જે હોય એ માટે કનેક્ટિવ ઇફ અથવા તો વેધર લાગશે, બરાબર. અને જે WH ક્વેશ્ચન હોય છે એના માટે જે કનેક્ટિવ એટલે કે સંયોજક જે છે તે શું લાગશે કે જે શબ્દથી પ્રશ્ન પૂછ્યો હોય એ શબ્દને જ આપણે કનેક્ટિવ તરીકે લખાય છે, બરાબર. અને બીજું કે ભાઈ પ્રશ્ન ચિહ્ન જે છે તે આપણે કાઢી નાખવાનું. અને સૌથી મહત્વની વાત કે પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્યમાં કન્વર્ટ કરવું પડે, વિધાન વાક્યને બનાવવું પડે. એ વિધાન વાક્ય બની જાય પછી એનું ઇનડાયરેક્ટ થાય છે, બરાબર. એટલે વિધાન વાક્ય બનાવવાનું એટલે કંઈ બહુ મોટી વસ્તુ નથી. જે કર્તાની સાથે જે ક્રિયાપદ હોય કે ટુ બીનું રૂપ જે હોય એને જ આપણે ઉલટાઈ દેવાનું હોય છે. ધારો કે આર યુ હોય તો એની જગ્યાએ યુ આર લખી દેવાનું, એટલે એ વાક્ય સિમ્પલી શું થઈ જાય, વિધાન વાક્ય થઈ જાય. તો અને વિધાન વાક્ય થઈ ગયા પછી એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર. તો આજે આપણે બે પ્રકારના વાક્ય જોયા, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય.